વેલકમ ટુ વ્રજભૂમિ કુકિંગ એન્ડ ફૂડ. આજે આપણે બનાવીશું સેન્ડવિચ, જે છે વેજીટેબલ સેન્ડવિચ. જે નાના છોકરાઓને તમે ટિફિનમાં ભરો તો પણ તેને નાસ્તામાં ખૂબ જ મજા આવે. અને આપણે અહીંયા બ્રેડમાં મેંદાનો યુઝ નથી કરવાનો, પરંતુ ઘઉંની બ્રેડ યુઝ કરવાની છે, જેથી કરીને મેંદો આપણને પચવામાં ભારે પડે છે. પણ બાળકો માટે તો મેંદો હેવીમાં ગણાય છે, તો આપણે આમાં ઘઉંની બ્રેડ યુઝ કરીશું. નાના છોકરાઓને ભાવે એવી સેન્ડવિચ બનાવીશું વેજીટેબલ. તો આપણે રેસીપી શરૂ કરીશું. અહીંયા મેં એક બ્રેડ લીધી છે, જેની કોર એ બધી સાઈડથી કટિંગ કરેલી છે, અને ગ્રીન ચટણી લીધી છે. જે ગ્રીન ચટણી થોડીક સ્પાઇસી છે, જેના લીધે આપણને તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે. આ ગ્રીન ચટણીને આપણે સ્પ્રેડ કરી દેવાની છે બ્રેડ ઉપર સરસ રીતના. જો તો આ ચટણી તીખી હશે ને તો આપણને ખાવામાં ખૂબ જ મજા આવશે. અને બીજી બ્રેડ છે, તેમાં મેં ખાટો મીઠો સ્વાદ આવે એના માટે મેં અહીંયા કેચઅપ એડ કરી છે. કેચઅપની જગ્યાએ તમે ટામેટાને બાફીને તેનો સોસ પણ બનાવી શકો છો. અહીંયા મેં કેચઅપ સરસ રીતના સ્પ્રેડ કરી દીધી છે બ્રેડ ઉપર. હવે અહીંયા ગ્રીન ચટણી લગાડેલો જે ભાગ છે તેના ઉપર 2 થી 3 બટેટા બોઇલ કરેલા મેં અહીંયા એડ કર્યા છે. તેની એકદમ પતલી સ્લાઇસ કરેલી છે. ત્યારબાદ ટામેટાની એકદમ પતલી સ્લાઇસ કરીને બ્રેડ દેખાય ને તે રીતના બધી વસ્તુને એડ કરવાની છે. અને અહીંયા પતલી એવી કાકડી લઈને તેને પણ એકદમ પતલી સ્લાઇસ કરેલી છે. આવી રીતના આપણે બધા જ વેજીટેબલ્સ યુઝ કરી લેવાના છે. જો તમને ડુંગળી ફાવતી હોય તો તમે એડ કરી શકો છો, તે નાખવી ઓપ્શનલ છે. ત્યારબાદ અહીંયા સહેજ એવો ચાટ મસાલો એડ કર્યો છે, જેથી કરીને તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે. તો આપણી આ બ્રેડ જામ તૈયાર થઈ ગઈ છે. હવે તેને આપણે ચોરસ કટિંગ કરી લઈએ. જો તમને ચોરસ ના ફાવે તો તમે તેને ત્રિકોણ પણ કટિંગ કરી શકો છો. સરસ રીતના કટિંગ કરીને આપણે તેને સર્વ કરીએ. આ વસ્તુ 10 મિનિટમાં તૈયાર થઈ જશે. જે આપણે નાના બાળકોને ભાવતું હોય તો તેમને બહુ જ ભૂખ લાગી હોય તો તમે 5 થી 10 મિનિટમાં આ વસ્તુ તમને તૈયાર કરીને આપી શકો છો. આપણી સેન્ડવિચ તૈયાર છે. જો તમને મારી રેસીપી પસંદ આવે તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, અને લોકો સુધી મારી ચેનલને પહોંચાડજો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.